અમાર બાપ દાદા ધંધો તમાર જે ખેતી છે ને એમાં મારા બાપ દાદા ધંધો દારૂનો જ છે. આ સાઈલોરો પત્રકાર એમાં દારૂ બાકી અમાર કલાન દારૂ વેચી છે. તો તને નીકળી જવા દારૂ વેચી છે એટલે મેં અમારા જીવનનો જ ધંધો દારૂ થયો. અમે છોકરાને ભણાઈને વેચી પાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે. છોકરા સેટ ના થાય તો હું મારે ધંધો કરવો પડે. બીજા કેટલાય રસ્તા કમાવાના. ના ના અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે. તારી ખેતી સર મારા હવે તમે ખેતી મૂકી દીધી. દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું આ નશા બધું કશું કોઈ બંધ કરી આખા વન બે તો કહું લેનો છે દારૂ વેચાય છે આખા ગુજરાત કઈ જગ્યાએ બનશે બતાવ. પણ આપણે હું કામ વેચવું પડે? તમે તો હાલ ખોટું કરી જ રહ્યા છો ને. હું તો આજે તો એકતા આયો માટે આખા ગામમાં આયો 10 અમે નહીં વેચીએ. ખબર છે એમ નહીં. વાકરી તઈ કરી છે ખબર છે. બધા મેં જઈને કોઈ નહીં મળ્યું નથી અમને. આ તો એટલું અંદર હું તો ના પૂછવા દઉં. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં આ મહિલા બુટલેગર ખુલ્લેઆમ કહી રહી છે કે અમે પેઢી દર પેઢી આ જ ધંધો કરતા આવ્યા છીએ. ત્યારે શું પોલીસને આ વાતની જાણ નહીં હોય કે પછી પોલીસની રહેમ નજર હેઠળ આ દારૂ વેચાય છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સોશિયલ મીડિયામાં અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મહેસાણાના વડનગરના એક પીપળદર ગામનો આ વિડીયો છે તેવું મનાઈ રહ્યું છે. આ વિડીયોમાં મહિલા બુટલેગર ખુલ્લેઆમ કહી રહી છે કે જ્યાં સુધી અમારા બાળકો સેટ ન થાય ત્યાં સુધી અમારે આ જ ધંધો કરવાનો છે. અમે પેઢી દર પેઢીથી આ જ ધંધો કરતા આવ્યા છીએ. અમારા બાપ દાદાઓ પણ આ જ ધંધો કરતા હતા. ત્યારે વિડીયો પર જે આખો વિડીયો છે આખા વિડીયો પર એકવાર નજર કરી લઈએ. હેલો ચાલજો. આપણા ભાઈ આયા છે ભાઈ જયદીપ પોસાવાળો ભાઈ આ દારૂ બંધ કરવા માટે હું કે દારૂ વેચો હું દારૂ વેચું છું. આ હવે આયા છે બોલો જયદીપ ફૂલ ભાઈ નતો પકડાયો. આ ભાઈઓ આયા છે મને કે પોલીસ બોલો પણ હું બેઠો છું દારૂ વેચાણ કરું છું. આવો તો ઇધર બસ અમાર બાપ દાદા ધંધો તમાર જે ખેતી છે ને એમાં મારા બાપ દાદા ધંધો દારૂનો જ છે. આ સાઈલોરો પત્રકાર એમાં દારૂ બાકી અમાર કલાન દારૂ વેચી છે. તો તને નીકળી જવા દારૂ વેચી છે એટલે મેં અમારા જીવનનો જ ધંધો દારૂ થયો. અમે છોકરાને ભણાઈને વેચી પાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે. છોકરા સેટ ના થાય તો હું મારે ધંધો કરવો પડે. બીજા કેટલાય રસ્તા કમાવાના. ના ના અમાર જો બાપ દાદાનું તમારી ખેતી છે. તારી ખેતી સર મારા હવે તમે ખેતી મૂકી દીધી. દારૂ પણ ગુજરાતમાં બંધ છે, ખબર છે ને? કશું ને ગુજરાત લે તો બધું આ નશા બધું કશું કોઈ બંધ કરી આખા વન બે તો કહું લેનો છે દારૂ વેચાય છે આખા ગુજરાત કઈ જગ્યાએ બનશે બતાવ. પણ આપણે હું કામ વેચવું પડે? તમે તો હાલ ખોટું કરી જ રહ્યા છો ને. હું તો આજે તો એકતા આયો માટે આખા ગામમાં આયો 10 અમે નહીં વેચીએ. ખબર છે. એમ નહીં. વાકરી તઈ કરી છે ખબર છે. બધા મેં જઈને કોઈ નહીં મળ્યું નથી અમને. આ તો એટલું અંદર હું તો ના પૂછવા દઉં. હા, એટલે તો પોલીસ બોલાવી તમે. ઓય મેક મારી અમારે દારૂની સુગંધ આવી. સદ મુક્તે ચોખે મારા પણ દારૂ છે. હા. 10%. હા, ઈ મળ્યો ના પડે, વેપાર તો કરીશ. વ્યાપાર તો કરે છે. એ અમને ખબર નહીં. એ અમને મેં કે નહીં આવી ના. તમે તો રૂબરૂ જ કીધું કે હું વેચું છું એટલે બોલાય પોલીસ. હા, પોલીસ જ ત્યાં બોલે. બોલો, વેપાર કરો છો ને તમે ઘેર? યાર વ્યાપાર ચાલુ પોલીસ વાળો બરોબર. બરોબર ચલો ચાલુ છે ને? હા ચાલુ ચાલુ. ઓકે. ઓકે બો હું નામ તમારું બોલ દે. જયસ્વાલ ભૂપત ભીખાલા. ઓકે, ઘેર જ છે ને દારૂ? હા ઘેર ઓકે ઓકે. અહીં ગુજરાત પોલીસ પર ઘણા સવાલો ઊભા થાય છે. શું આ લોકો પેઢી દર પેઢીથી જો તેમનો આ ધંધો ચલાવી રહ્યા છે તો શું પોલીસને જાણ નહીં હોય? અને જો પોલીસને જાણ છે તો પછી કોઈ કાર્યવાહી કેમ નહીં? શું આ પોલીસની રહેમ નજર હેઠળ આ લોકો વર્ષોથી ધંધો કરી રહ્યા છે? કારણ કે મહિલા બુટલેગર સાફપણે કહી રહી છે કે તેઓ પેઢી દર પેઢી આ જ ધંધો કરતા આવ્યા છે. ત્યારે અહીં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે. આપણે વારંવાર એવા ઘણા કિસ્સાઓ જોયા જેમાં પોલીસ અને બુટલેગરની સંડોવણી હોય, બંને વચ્ચે મિત્રતાઓ પણ જોઈ. કચ્છની મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરી, તેમના કેસથી કોઈ અજાણ નથી, જેમની મિત્રતા એક બુટલેગર સાથે હતી. આ તો એક કિસ્સો, આવા અનેક કિસ્સાઓ આપણે ગુજરાતભરમાંથી જોયા
જેમાં પોલીસ અને બુટલેગરની મિત્રતા ગાઢપણે આપણે જોઈ. પોલીસ અને બુટલેગરની મિલીભગતથી ગુજરાતમાં અત્યારે પણ દારૂબંધી હોવા છતાં દારૂઓના અડ્ડાઓ ધમધમે છે. અનેક જગ્યાએ આપણા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વારંવાર કહે છે કે અમે આટલો દારૂ પકડ્યો, અમે આટલો જથ્થો ડ્રગ્સનો પકડ્યો. તો હર્ષ સંઘવી સાહેબ, તો ગુજરાતમાં તમે વારંવાર કહો છો દારૂબંધી છે, તમે જથ્થાઓ પકડો છો. આ લોકો કહી રહ્યા છે ખુલ્લેઆમ કે તેઓ વર્ષોથી પેઢીઓથી આ જ ધંધો કરી રહ્યા છે. કેમ તમારી પોલીસે અહીંયા કોઈ એક્શન ના લીધો? શું તમારી પોલીસની રહેમ નજર હેઠળ આ લોકો ધંધો કરી રહ્યા છે? કેમ અવારનવાર આપણે પોલીસ તંત્ર પર અવાજ ઉઠાવવો પડે છે? કેમ સવાલો ઊભા કરવા પડે છે? કારણ કે વારંવાર પોલીસ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે અહીં સાફપણે કહી રહ્યા છે કે ભલે દારૂબંધી હોય છતાં લોકો આ ધંધો કરી રહ્યા છે તેવું બુટલેગર પોતે કબૂલી રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પર ઘણા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમ ગુજરાત પોલીસ આવા બેફામ બનેલા બુટલેગરોને છાવરી રહી છે? કેમ દિવસે ને દિવસે ગુજરાત પોલીસ બેફામ બનતી જઈ રહી છે? આવા કર્મચારી જે પોલીસ કર્મી છે તેમને કોણ છાવરી રહ્યું છે? આ વિશે તમારું શું માનવું છે? ગુજરાતમાં દારૂબંધી વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.